તો વડોદરાના ઇન્દ્રનગરમાં પાણી ફરી વળતા હાલાકી ઇન્દ્રનગરના 200 ઝૂંપડા સંપૂર્ણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગઈકાલે 7 થી 8 ફૂટ પાણી ઝૂંપડપટ્ટીમાં ફરી વળ્યા હતા। આજે પણ 4 થી 5 ફૂટ જેટલું પાણી આખા વિસ્તારમાં ફરી વળ્યું છે। પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે આ વડોદરાના દ્રશ્યો કે જ્યાં ગઈકાલે પડેલા સામાન્ય વરસાદમાં જ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। તારાજીના દ્રશ્યો છે। ઇન્દ્રનગરના 200 ઝૂંપડા સંપૂર્ણ છે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગઈકાલે 7 થી 8 ફૂટ પાણી જે છે ઝૂંપડપટ્ટીમાં ફરી વળ્યું હતું। આજે પણ 4 થી 5 ફૂટ જેટલું પાણી હજુ પણ આ વિસ્તારમાં ભરાયેલું છે। પાણી ફરી વળતા લોકોને પણ પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સંદેશ ન્યૂઝ અત્યારે વડોદરામાં ગ્રાઉન્ડ ઝીરો પર છે, ત્યારે ઇન્દ્રાનગર ખાતે અમે આવી પહોંચ્યા છીએ। ઇન્દ્રાનગર ખાતે અત્યારે વિશ્વામિત્રી નદીનું પાણી ચારે તરફ ફરી વળ્યું છે। અહીંયાની જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તેની અંદર તમામ ઘરોમાં મોટું નુકસાન થયું છે। તમામ ઝૂંપડપટ્ટી જે છે તેની અંદર પાણી નદીનું છે તે ફરી વળ્યું છે। દર વખતે જ્યારે વરસાદ આવે છે ત્યારે નીચાણવાળા ભાગમાં વિશ્વામિત્રી નદીનું પાણી જે છે તેનું વહેણ છે તે જતો હોય છે, અને આ વખતે પણ હજારો ઝૂંપડપટ્ટી અત્યારે પાણીમાં ગરકાવ કરી ગઈ છે। પાણી આવતાની સાથે એના સ્થાનિકો છે તે બીજે હિજરત કરવા માટે, બીજે જવા માટે મજબૂર બન્યા છે। વિશ્વામિત્રી નદીનું પાણી અત્યારે ઇન્દ્રાનગર અને આસપાસના જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તે તમામ જગ્યાએ ફરી વળતા અહીંયાના સ્થાનિકોમાં કહી શકાય કે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, અને તમામ વિસ્તાર અત્યારે ખૂબ ખરાબ હાલતમાં છે। ત્યારે આપણે એ દ્રશ્યો જોવાની કોશિશ કરીશું કે જેટલા પણ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તે તમામ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અત્યારે માત્ર ને માત્ર વિશ્વામિત્રી નદીનું પાણી જ નજરે પડી રહ્યું છે। જે પણ ઝૂંપડપટ્ટી છે, જે ઘર છે, જે ચોલ છે, તેમાં લગભગ 4 થી 5 ફૂટ પાણી છે। આજે સવારથી વરસાદ નથી છતાં પણ પાણી હજુ ઓસરવાનું નામ નથી લેતું। ગઈકાલે લગભગ 7 થી 8 ફૂટ જેટલું પાણી પહોંચ્યું હતું, હજુ પણ 5 ફૂટ જેટલું પાણી અહીંયા નજરે પડી રહ્યું છે। કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો આ ઇન્દ્રાનગર વિસ્તાર છે કે જ્યાં 200 ઝૂંપડપટ્ટી આવેલી છે અને ત્યાં હજુ પાણી ઓસર્યા નથી। ગઈકાલે જે સામાન્ય વરસાદ વરસ્યો હતો જોકે, પરંતુ આ વિશ્વામિત્રી નદીના પાણી છે દર વર્ષની આ સમસ્યા છે। વડોદરાવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે। વડોદરામાં ગઈકાલે પડેલા અનાધાર વરસાદે વડોદરામાં અનેક જગ્યાએ ભારે નુકસાન કર્યું છે। ત્યારે સંદેશ ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ઇન્દ્રાનગર ખાતે છે। ગ્રાઉન્ડ ઝીરોમાં દેખી શકાય છે કે ગઈકાલે 8 થી 9 ફૂટ જેટલું પાણી હતું। તમામ જે ઘર છે તેની અંદર પાણી ભરાયા હતા। આજે વરસાદ નથી છતાં પણ વિશ્વામિત્રી નદીનું વહેણનું પાણીથી નીકળી રહ્યું છે। ત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભરાયેલા છે અને હજારો લોકોને પ્રભાવિત થયા છે। અનેક લોકોને અહીંયા ઘર ખાલી કરવા માટે મજબૂર બન્યા છે। આ વિસ્તારની અંદર દર વર્ષે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ સ્થિતિ થતી હોય છે। ત્યારે સ્થાનિક સાથે વાત કરીશું। ભાઈબંધ, શું હાલત છે આ વિસ્તારની? બહુ ખરાબ હાલત છે। આજ તો થોડું કમ થયા છે, પણ રાત્રે તો બહુ વધી ગયા હતા પાણી। હા, કમને 2-3 ફૂટ જેવું પાણી ઓછું થયા છે। બધા ઘરમાં પાણી, બધાને ઘરમાં પાણી કમથી કમ કમરથી ઉપર હતા। કેટલા લોકો રહેતા હશે અહીંયા? અહીં તો કમસે કમ 200-250 ઘર જેવું છે અહીં રહેવાનું। બધા ટોટલ જ બધા રોડ પર હતા રાત્રે। આ તો બીજું થોડા ઉતર્યા હશે તો બધા અંદર ગયા માણસ। કેટલું નુકસાન બધાના ટોટલ તરત જ 2 કલાકમાં તો પાણી આવી ગયા સાહેબ। 2 કલાકમાં આવ્યા પાણીને તો કોઈને સામાન જ નહીં નીકાળે। જેવું નીકળ્યા બધા આપણે જાન બચાવીને નીકળી ગયા। ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો હતો અને વિશ્વામિત્રી નદીની અંદર પાણીનો વધારો થયો હતો તેની સાથે અનેક વિસ્તારમાં આ નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે વડોદરામાં સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરોથી આપને તમામ જગ્યાની ખબર બતાવી રહ્યું છે।